Hello everyone, welcome to English is Easy with DG, a platform for the learners of English. I am Devendra Goswami. I am back again with a new lesson and today's topic is Degree of Comparison Part 1. Degrees of comparison are of three types. Degree of comparison ના ત્રણ પ્રકાર છે અને કયા છે આપણે જોઈશું આમાં. નંબર 1 છે પોઝિટિવ ડિગ્રી, નંબર 2 છે કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ નંબર 3 સુપરલેટિવ ડિગ્રી. Degrees of comparison are also known as comparison of adjectives. એટલે કે comparison of adjectives કહો કે degree of comparison કહો, બધી વાત એક જ છે. કારણ કે આમાં જે સ્વરૂપ અલગ અલગ પ્રકારના ફોર્મ એટલે સ્વરૂપ, જે ફોર્મ આપણે વાપરવાના છે એ ફોર્મ શેના બનવાના છે? એડજેક્ટિવમાં. એડજેક્ટિવની અંદર થોડો ઘણો ફેરફાર કરીને આપણે ડિગ્રી ચેન્જ કરવાની છે. એટલા માટે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન કહો અથવા તો કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ્સ કહો, બંનેની વાત એક જ છે, બંને ટોપિકનું નામ એક જ છે. આગળ જોઈએ તો હવે પોઝિટિવ ડિગ્રી એના વિશે વાત કરીએ તો પોઝિટિવ ડિગ્રી એનું ગુજરાતી થાય છે સમાનતા દર્શક તુલના. સમાનતા દર્શક तुलना. Positive degree is used to denote that one person or thing is oblique is not as similar in quality as the other person or thing is. હવે આને સાદી સરળ ભાષામાં સમજીએ તો પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ ક્યારે થાય છે? ટુ ડિનોટ એટલે સૂચવવું, કંઈક સૂચવવા માટે. શું સૂચવવાનું છે? ધેટ વન પર્સન ઓર થિંગ, એક વ્યક્તિ અથવા કોઈ એક વસ્તુ એ is as similar in quantity as the other person or thing is. બે રીતનું છે. કાં તો બીજો વ્યક્તિ અથવા બીજી વસ્તુની સાથે સરખામણી કરીએ ત્યારે as similar in quality, એની ક્વોલિટી એની ગુણવત્તા એના ગુણની રીતે સિમિલર છે અને આપણે ઓબ્લિક કરીને ઇઝ નોટ લખ્યું છે એટલા માટે કહેવા માંગે છે કે સિમિલર નથી. એટલે કે એક વ્યક્તિ અથવા એક વસ્તુ બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુના જેટલી સમાન ગુણમાં સમાન છે કે સમાન નથી એવું દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક તુલનાનો ઉપયોગ થાય છે. હવે આ પોઝિટિવ ડિગ્રીનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર કેવી રીતનું હોય, એની વાક્ય રચના કેવી હોય એ આપણે આમાં આગળ જોઈએ તો અફર્મેટિવ એટલે વિધાન વાક્ય એટલે કે હકાર વાક્ય કે જેમાં પ્રશ્ન પૂછાતો ના હોય, જેમાં એનોટી નોટ એટલે કે નકાર વાક્ય ના હોય, એવા વિધાન વાક્યને અંગ્રેજીમાં અફર્મેટિવ સેન્ટેન્સ કહેવાય છે. તો હવે અફર્મેટિવ સેન્ટેન્સ હશે ત્યારે પોઝિટિવ ડિગ્રીમાં વાક્યની રચના એટલે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર કેવી રીતનું હશે? તો એમાં આવશે as as પ્લસ જે આપણને એડજેક્ટિવ આપ્યું હોય એ એડજેક્ટિવ એટલે કે as પ્લસ એડજેક્ટિવ પ્લસ as આટલું પોઝિટિવ વાક્ય હોય એટલે કે અફર્મેટિવ હોય એટલે કે વિધાન વાક્ય હોય એમાં આવશે. સાદી ભાષામાં કીધા as વત્તા એડજેક્ટિવ વત્તા as. બરાબર. હવે જ્યારે નેગેટિવ વાક્ય હોય એટલે કે નકાર વાક્ય હોય કે જેમાં નોટ આવતું હોય એવું વાક્ય હોય તો નકાર વાક્યમાં શું થશે? સર એમાં એનોટી નોટ અને so નોટ so પ્લસ એડજેક્ટિવ પ્લસ as. જેમ ઉપરના વાક્ય આપણે જોયું જેમ વિધાન વાક્ય હોય ત્યારે એમાં as પ્લસ એડજેક્ટિવ પ્લસ as આવતું હતું, આમાં નોટ so પ્લસ એડજેક્ટિવ પ્લસ as આવશે. In the positive degree, the adjective remains in its simple form. એટલે કે પોઝિટિવ ડિગ્રીમાં
જે એડજેક્ટિવનું સ્વરૂપ છે એને કોઈ પણ પ્રકારના પ્રત્યય લાગતા નથી. જેવું એનું સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ, એ સિમ્પલ ફોર્મમાં, સિમ્પલ સાદા સ્વરૂપમાં એ એડજેક્ટિવનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો વધારે ખ્યાલ આવે કે નેહા ઇઝ એઝ ટોલ એઝ સ્નેહા. આનો મીનિંગ શું થાય કે નેહા is as tall as સ્નેહા, એટલે કે નેહા સ્નેહા જેટલી જ ઊંચી છે. ટોલ એટલે ઊંચું. તો આ વાક્ય કેવું છે? અફર્મેટિવ છે. આમાં ક્યાંય પ્રશ્નાર્થ ચિહ્ન નથી, આમાં ક્યાંય એનઓટી નોટ નથી, એટલે નકાર વાક્ય પણ નથી, પ્રશ્નાર્થ વાક્ય પણ નથી. તો કેવું છે વાક્ય? અફર્મેટિવ. છેલ્લે પૂર્ણ વિરામ છે, ફૂલ સ્ટોપ છે, એટલે આને અફર્મેટિવ સેન્ટેન્સ કહેવાય. અને આ વાક્યમાં એડજેક્ટિવ કયું વાપરવામાં આવ્યું છે? ટોલ, TALL, ટોલ, કે છોકરી કેવી? ઊંચી છોકરી. તો ઊંચું હોવું એ ટોલ, એને એડજેક્ટિવ કહેવાય. તો આમાં જો રચના કેવી આવી છે? એઝ પ્લસ એડજેક્ટિવ પ્લસ એઝ, એટલે આ અફર્મેટિવ સેન્ટેન્સની પોઝિટિવ ડિગ્રીની રચના કહેવાય. બીજું વાક્ય જોઈએ તો સેકન્ડ એક્ઝામ્પલ, વીણા is not so thin as ટીના. વીણા ટીના જેટલી થીન એટલે પાતળી નથી. આ વાક્ય કેવું છે? જો આમાં આવ્યું છે નથી, નોટ, તો એને શું કહેવાય? નેગેટિવ સેન્ટેન્સ કહેવાય. અને એડજેક્ટિવ કયું વાપરવામાં આવ્યું છે? THIN, થીન. અને આપણે આગળ જોયું એ મુજબ નકાર રચના હોય તો નકાર રચનામાં શું આવે છે? નોટ, સો પ્લસ એડજેક્ટિવ પ્લસ એઝ. તો આમાં આવ્યું વીણા ઇઝ, પછી નોટ આવ્યું, પછી સો આવ્યું, પછી થીન એ એડજેક્ટિવ છે, પ્લસ એઝ. આગળ જોઈએ તો રાજ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ સૂરજ, એટલે કે રાજ સૂરજના જેટલો જ સ્ટ્રોંગ એટલે કે મજબૂત છે. તો આ અફર્મેટિવ સેન્ટેન્સ છે, એટલે કે વિધાન વાક્ય છે. અને આ વાક્યમાં એડજેક્ટિવ કયું છે? સ્ટ્રોંગ. આગળનું બીજું એક્ઝામ્પલ જોઈએ વધારે તો જય ઇઝ નોટ સો હેન્ડસમ એઝ વિજય. જય એ વિજય જેટલો હેન્ડસમ એટલે દેખાવડો નથી. તો આ વાક્ય કેવું છે? નથી આવ્યું એટલે નેગેટિવ. તો નેગેટિવ વાક્ય છે, નકારાત્મક વાક્ય છે. અને એડજેક્ટિવ કયું છે? હેન્ડસમ, દેખાવડો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો વૈશાલી ઇઝ એઝ બ્યુટીફુલ એઝ દીપાલી. વૈશાલી એ દીપાલીના જેટલી જ સુંદર છે. આ અફર્મેટિવ સેન્ટેન્સ કહેવાય. અને આનું એડજેક્ટિવ કયું છે? બ્યુટીફુલ. નેક્સ્ટ જોઈએ તો નીતા ઇઝ નોટ સો ક્લેવર એઝ અનિતા. નીતા એ અનિતાના જેટલી ક્લેવર, હોશિયાર નથી. તો આ કેવું વાક્ય કહેવાય? નેગેટિવ વાક્ય કહેવાય. અને આમાં એડજેક્ટિવ કયું વપરાયું છે? ક્લેવર. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીએ તો કમ્પેરેટિવ ડિગ્રી ઇઝ યુઝડ ટુ કમ્પેર a person or a thing with some other person or thing to show whether the one is higher in quality compared to the other or not. સાદી ભાષામાં કહીએ તો કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. ક્યારે ઉપયોગ થાય છે? ટુ કમ્પેર, આપણને તુલના કરવા માટે, કમ્પેરિઝન કરવા માટે. કમ્પેરેટિવ એકબીજા સાથે તુલના કરવી. કોની તુલના કરવાની છે? એ પર્સન ઓર થિંગ વિથ સમ અધર પર્સન ઓર થિંગ. એક વ્યક્તિ અથવા વસ્તુની બીજા કોઈ વ્યક્તિ અથવા વસ્તુ સાથેની સરખામણી, તુલના કરવામાં આનો ઉપયોગ થાય છે. અને ત્યારે શું કરવાનું હોય છે? ટુ શો, બતાવવા માટે. વેધર the one is higher in quality compared to the other or not. એક વ્યક્તિ અથવા વસ્તુ બીજી કોઈ વ્યક્તિ અથવા વસ્તુની સરખામણીમાં ચડિયાતી છે કે ચડિયાતી નથી એવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે.
હવે કમ્પેરેટિવ ડિગ્રીનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના આપણે બનાવવી હોય તો એમાં કેવી રીતનું એનું બંધારણ હોય છે એ આપણે જોઈએ. તો અફર્મેટિવ વાક્ય હશે. અફર્મેટિવ એટલે કેવું? વિધાન વાક્ય, બરાબર, જેમાં નોટ ન આવતું હોય, જેમાં પ્રશ્નાર્થ ચિહ્ન ન આવતું હોય એવું વિધાન. તો એને વિધાન વાક્ય એટલે અફર્મેટિવ સેન્ટેન્સ કહેવાય. તો અફર્મેટિવ સેન્ટેન્સમાં સૌથી પહેલા શું આવશે? એડજેક્ટિવ. એડજેક્ટિવ આવશે પ્લસ ER. ER આવશે પ્લસ THAN ધેન. એટલે ER આવે એટલે એડજેક્ટિવ ને ER લાગે એવી રીતે આપણે આમાં જોવાનું છે. એડજેક્ટિવ પ્લસ ER એટલે કે એડજેક્ટિવ ને ER લાગશે પ્લસ THAN ધેન. અથવા તો એક બીજી પણ રચના છે, એમાં કેવું આવશે? MORE મોર પ્લસ એડજેક્ટિવ પ્લસ THAN ધેન. જો મોર લાગે, MORE મોર લાગે, તો પછી એડજેક્ટિવ ની પાછળ ER લાગે નહીં. એટલે એક ER વાળી રચના છે અને એક મોર વાળી રચના છે. એકવાર ફરીથી રિપીટ કરી લઈએ તો અફર્મેટિવ સેન્ટેન્સ હશે તો કમ્પેરેટિવ ડિગ્રીની જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એમાં શું આવશે? એડજેક્ટિવ પ્લસ ER પ્લસ ધેન. અથવા તો બીજી રચના છે MORE મોર પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેન. જ્યારે નકાર રચના હશે તો નકાર રચનામાં શું થશે? નેગેટિવ સેન્ટેન્સમાં નોટ પ્લસ એડજેક્ટિવ પ્લસ ER પ્લસ ધેન. અથવા તો બીજી રચના જે મોર વાળી આપણે પોઝિટિવ સેન્ટેન્સમાં અફર્મેટિવ સેન્ટેન્સમાં કરી તેવી કે NOT નોટ મોર પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેન. આ પ્રકારે આની રચના હોય છે. હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ તો આપણને તરત જ ખ્યાલ આવી જશે. સોનુ ઇઝ ટોલર ધેન મોનુ. સોનુ મોનુ કરતા ટોલર ઊંચો છે. ના કરતા ચડિયાતું હોવું, ના કરતા કોઈ બી ક્વોલિટીમાં ઊંચું હોવું, નીચું હોવું, જાડું હોવું, પાતળું હોય, બધી ક્વોલિટી છે. તો આ વાક્ય કેવું છે? અફર્મેટિવ હકાર વાક્ય છે. અને આમાં એડજેક્ટિવ કયું વપરાયું છે? ટોલ. કે સોનું છે એ મોનું કરતા ચડિયાતો છે. કઈ બાબતમાં ચડિયાતો છે? ઊંચાઈની બાબતમાં, બરાબર, એ ઊંચો છે એના કરતા. તો હવે જુઓ, અહીંયા TALL ટોલ નામનું એડજેક્ટિવ છે, એની પાછળ શું લાગ્યું છે? ER ટોલર, બરાબર. તો એડજેક્ટિવ આવ્યું, પછી ER આવ્યું, પછી ધેન આવ્યું. થઈ ગઈ આની રચના. હવે આપણે એક મોર વાળી રચના જોઈએ. તો દીપાલી ઇઝ મોર બ્યુટીફુલ ધેન વૈશાલી. દીપાલી એ વૈશાલી કરતા વધારે સુંદર છે. તો આ વાક્ય કેવું છે? અફર્મેટિવ. અને આમાં એડજેક્ટિવ કયું છે? બ્યુટીફુલ. હવે અહીંયા મોર આવ્યું. મોર પછી એડજેક્ટિવ અને પછી ધેન. મોર વાળા વાક્યમાં આપણે જોયું એ મુજબ ER લાગતું નથી. હવે તમને એવું કદાચ પ્રશ્ન થાય કે એક એડજેક્ટિવ હોય એને ER લાગે છે, બીજા એડજેક્ટિવને ER નથી લાગતું અને એની આગળ મોર વપરાય છે, તો એવો ખ્યાલ કેવી રીતે આવે? તો એના માટે આપણે એક અલગથી લેસન બનાવ્યો છે કે એડજેક્ટિવનું સ્વરૂપ કેવી રીતે બનાવવું ડિગ્રી ઓફ કમ્પેરિઝન માટે, કે ક્યારે ER લગાવવું, ક્યારે મોર લગાવવું. તો આના કેટલાક નિયમો છે. તો એના માટે એક અલગથી લેસન છે જે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે સાદી જે વાક્ય રચના હોય એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે વિજય, નવું વાક્ય જોઈએ છીએ. વિજય ઇઝ નોટ ટોલર ધેન સુરેશ. આ વાક્ય કેવું છે? નકાર. અને શું થાય તો ગુજરાતી શું કહેવા માંગે છે? વિજય ઇઝ નોટ ટોલર ધેન સુરેશ. વિજય સુરેશ કરતા ઊંચો નથી. વાક્ય નેગેટિવ છે અને એડજેક્ટિવ કયું છે? ટોલ. અને નકાર રચના પ્રમાણે પહેલા શું આવ્યું? નોટ, પછી એડજેક્ટિવ આવ્યું, પછી એને ER લાગ્યું અને પછી ધેન આવ્યું. આગળ જોઈએ તો ધર્મેશ is not more brilliant than વીર. ધર્મેશ છે એ વીર કરતા વધારે બ્રિલિયન્ટ, તેજસ્વી, બહુ હોશિયાર નથી. વાક્ય કેવું છે? નેગેટિવ. અને
અહીંયા મોર વાળી રચના આપણે વાપરી છે. તો શું આવ્યું? પહેલા નોટ, પછી મોર, પછી બ્રિલિયન્ટ એ શું છે? એડજેક્ટિવ. બ્રિલિયન્ટ આવ્યું એટલે એડજેક્ટિવ આવ્યું, પછી શું આવ્યું? ધેન. તો આ રીતે આની રચના બને છે. હવે આપણે ત્રીજી ડિગ્રીની વાત કરીએ છીએ, જે છે સુપરલેટિવ ડિગ્રી. હવે સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠાદર્શક તુલના. જે વસ્તુ શ્રેષ્ઠ હોય, એના જેવું બીજું કંઈ ના હોય, એને શ્રેષ્ઠ કહેવાય. તો એની રચના આપણે જોવાની છે. એ ક્યારે વપરાય છે એ આપણે આમાં શીખવાનું છે. સુપરલેટિવ ડિગ્રી ઇઝ યુઝડ ટુ ડિનોટ. સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. ડિનોટ એટલે સૂચવવા માટે. શું સૂચવવા માટે વપરાય છે? that a person or thing is or is not of the highest quality, જેને આપણે કહીએ બેસ્ટ છે, in a particular group. કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ, કોઈ એનો એક સમૂહ હોય. ધારો કે એક ક્લાસ છે, આ ક્લાસની અંદર બધા વિદ્યાર્થી હોય, સ્ટુડન્ટ્સ હોય, અને સ્ટુડન્ટના આખું જે ગ્રુપ છે, ક્લાસ છે, એમાંથી કોઈ એક વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની, બરાબર, એ બેસ્ટ હોય. કઈ રીતે? ભણવામાં બહુ જ હોશિયાર હોય, તો એને કહેવાય સુપરલેટિવ ડિગ્રીનું રૂપ. તો કેવી રીતે? કે ઉદાહરણ તરીકે જોઈએ તો હિરેન ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તો ઇન ધ ક્લાસ એ એનો એક સમૂહ થયો. આપણે કયા સમૂહની વાત કરીએ છીએ? કે ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ છે એ સમૂહની વાત કરીએ છીએ. તો એ સમૂહમાં હિરેન છે એ સૌથી હોશિયારમાં હોશિયાર છોકરો છે. તો આપણે આ સુપરલેટિવ ડિગ્રી એ શ્રેષ્ઠતાદર્શક તુલના છે. અને એમાં કેવી વાત કરે છે? કે કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ કોઈ એક સમૂહની અંદર શ્રેષ્ઠ છે કે શ્રેષ્ઠ નથી એવું દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતાદર્શક તુલનાનો ઉપયોગ થાય છે. એની સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે એનું વાક્યનું બંધારણ કેવું હોય છે, એમાં કેવી રીતે વાક્ય બને છે, એમાં જે એડજેક્ટિવની રચના કેવી હોય છે એ આપણે હવે જોવાની છે. તો એમાં પણ જ્યારે અફર્મેટિવ સેન્ટેન્સ હશે તો એડજેક્ટિવની રચના કેવી રીતે બનશે? એમાં THE ધ આર્ટિકલ લાગશે. ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST. જેમ કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે એડજેક્ટિવને ER લગાવતા હતા, એવી રીતે સુપરલેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવને EST લાગશે અને એડજેક્ટિવની આગળ ધ આર્ટિકલ લાગશે. તો ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST આ સુપરલેટિવ ડિગ્રીની રચના છે. સુપરલેટિવ ડિગ્રીની એક બીજી રચના છે. જેમ કમ્પેરેટિવ ડિગ્રીમાં એક મોર વાળી રચના હતી, તો એવી રીતે સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ વાળી રચના છે. હવે એ રચનામાં શું થશે? ધ પ્લસ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ. એમાં પછી મોસ્ટ લાગે એટલે પછી એડજેક્ટિવ ને EST લાગે નહીં. હવે જ્યારે નેગેટિવ સેન્ટેન્સ હોય એટલે કે નકાર રચના હોય તો ત્યારે આ સુપરલેટિવ ડિગ્રીની રચના કેવી રીતે બનશે? તો એમાં થશે નોટ પ્લસ ધ પ્લસ એડજેક્ટિવ પ્લસ EST આવી રચના બનશે. અને જ્યારે મોસ્ટ વાળી આપણે રચના બનાવીએ ત્યારે નોટ પ્લસ ધ પ્લસ મોસ્ટ પ્લસ એડજેક્ટિવ આ રીતની સુપરલેટિવ ડિગ્રીની રચના હોય છે. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો આપણને ખ્યાલ આવે. ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા. ગંગા એ ભારતની લાંબામાં લાંબી નદી છે. તો આ ભારત દેશની વાત છે કે એનો નદીઓ આખી દુનિયામાં તો ઘણી બધી નદી હોય અને બીજી ગંગા કરતા પણ લાંબી મોટી નદીઓ છે દુનિયામાં. પણ આપણે કયા સમૂહની વાત કરીએ છીએ? ઓફ ઇન્ડિયા, ભારતની વાત કરીએ છીએ. તો ભારતની નદીઓના સમૂહની વાત કરીએ તો એમાં ગંગા લાંબામાં લાંબી, ધ લોંગેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા, લાંબામાં લાંબી નદી છે. તો આમાં જુઓ એડજેક્ટિવ કયું છે? લોંગ. બરાબર, એની આગળ શું આવ્યું? ધ આર્ટિકલ આવ્યો. લોંગ ને શું લાગ્યું? EST એટલે થઈ ગયું લોંગેસ્ટ. આ EST લાગે ને એટલે સુપરલેટિવ ડિગ્રી કહેવાય. અને પછી રિવર ઓફ ઇન્ડિયા એ આપણે મૂકી દીધું છે. બરાબર, તો હવે
અફર્મેટિવ સેન્ટેન્સ કહેવાય આને, કારણ કે આમાં કોઈ જગ્યાએ નોટ નથી, કોઈ જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન નથી, એટલે આને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ કહી ના શકાય. આ કેવું છે? અફર્મેટિવ સેન્ટેન્સ, એટલે કે વિધાન વાક્ય છે. હવે જ્યારે વાત કરીએ આપણે સેકન્ડ એક્ઝામ્પલની, સીમા ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ ઇન ધ ક્લાસ. સીમા એ ક્લાસમાં સૌથી વધારે ઇન્ટેલિજન્ટ એટલે તેજસ્વી છોકરી છે. તો આમાં કયો સમૂહ આવ્યો? ઇન ધ ક્લાસ, વર્ગની વાત કરીએ છીએ, ક્લાસરૂમની વાત કરીએ છીએ, અને વાક્ય કેવું છે? અફર્મેટિવ, અને એડજેક્ટિવ કયું છે? ઇન્ટેલિજન્ટ. અને આની રચના કેવી બને? મોસ્ટ વાળી રચના છે. ધ પ્લસ મોસ્ટ પ્લસ ઇન્ટેલિજન્ટ એ કયું શું છે? એડજેક્ટિવ. હવે આમાં પણ કમ્પેરેટિવ ડિગ્રીના જેવું જ છે. અમુક એડજેક્ટિવ એવા હશે કે જેને ઈએસટી લાગશે, અમુક એડજેક્ટિવ એવા હશે જેને ઈએસટી નહીં લાગે, જેને મોસ્ટ લાગશે. આના પણ નિયમ છે, ક્યારે મોસ્ટ લાગે, ક્યારે ઈએસટી લાગે, જે આપણે નેક્સ્ટ લેસનમાં જ્યારે નવું વિડિયો જોઈશું એમાં આપણે ભણીશું. આગળ એક્ઝામ્પલ જોઈએ તો, રૂપેશ ઇઝ નોટ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. રૂપેશ છે એ વર્ગમાં સૌથી હોશિયાર છોકરો નથી. વાક્ય કેવું છે? નકાર વાળું છે, નેગેટિવ છે, અને એડજેક્ટિવ કયું છે? ક્લેવર. આની વાક્ય રચનામાં એડજેક્ટિવની રચના કેવી છે? નોટ પ્લસ ટીએચઈ, ધ પ્લસ ક્લેવર એ એડજેક્ટિવ પ્લસ ઈએસટી. આ રીતની આની રચના બને છે. આગળ જોઈએ તો, હિતેશ ઇઝ નોટ ધ મોસ્ટ હાર્ડ વર્કિંગ બોય ઇન ધ ક્લાસ. વાક્ય કેવું છે? નકાર, નેગેટિવ છે, અને એડજેક્ટિવ કયું છે? હાર્ડ વર્કિંગ, મહેનતુ. તો હિતેશ ઇઝ નોટ ધ મોસ્ટ હાર્ડ વર્કિંગ બોય ઇન ધ ક્લાસ. હિતેશ વર્ગમાં સૌથી વધારે મહેનતુ છોકરો નથી. આની વાક્ય રચના કેવી છે? જો મોસ્ટ વાળી છે અને નેગેટિવ પણ છે. નોટ આવ્યું પહેલા, પછી ધ, પછી મોસ્ટ, અને પછી હાર્ડ વર્કિંગ એ શું છે? એનું એડજેક્ટિવ છે. I hope you have enjoyed the lesson. Thank you very much for watching the video. I will come back with a new lesson very soon. Till then, you take care and have a nice day.